યાર અમાર જેવા મેનેજમેન્ટમાં રાખો તો જોરદાર ટાઈમ બદલાઈ જાય સવાર. આનો કંઈક રીઝન હતો, આ નહીં પહેરતો ભાઈ મારે મારું ભાઈ ફ્રેન્ડ જોડે નહીં ભાઈ, તો ક્લાયન્ટ જોડે જાનવર આવ્યો આગળ. હેલો ગાઈસ, જય શ્રી રામ. જય શ્રી રામ ગાઈસ, જય શ્રી રામ. તો અત્યારે અમારે જવું છે હોલ ટિકિટ લેવા. કીધું તો દુઃખદ સમાચાર આવી ગયા. હવે 1-2 વીક થોડું સ્ટ્રગલ કરી લઈએ, પછી ફૂલ ઓન મસ્તી ચાલુ રહે. એ તો જે પેશન ચાલુ હોય એ તો ચાલુ જ રહેશે. બટ જોઈએ હવે, આજ તો ફૂલ કોલેજમાં આખો દિવસ જતો રહેશે, પછી સાંજે જીમ અને રાતે ભાઈ અમારા મોજ મસ્તી. હા, બેસું તો આખા દિવસની ટેન્શન દૂર કરવાનો એક જ રસ્તો અમારા જોડે. ને કે હરખું એક્ઝામ ના જાય અમારી વાત ને. ચલો કઈ બી કામ હોય, ગમે તેટલું કામ હોય, એક્ઝામ હોય, કઈ બી હોય, રાતે મળવાનું ફિક્સ. પણ આ યાર આ વખત ખોટું કર્યું. જો સલંગ ટુ સલંગ પેપર આપે, વચ્ચે એક બી રજા નહીં. યુનિવર્સિટી એક્ઝામ છે તો બી, અને ટાઈમ બી એવો છે, બપોરે 2 થી 4:30. આ તો ટાઈમ યાર અમાર જેવા મેનેજમેન્ટમાં રાખો તો જોરદાર ટાઈમ બદલાઈ જાય. સવાર ઉઠાતું નહીં ભણવા માટે, એમ તો ભણતા નહીં પણ ઉઠાતું નહીં. ના ભાઈ સારા એવા માર્ક્સ ગ્રેપ કરીએ જ અત્યારે. બરોબર. આ કમ્પ્યુટરમાં એવું ના હોય, ખાલી તમારી સ્કિલ્સ મેટર કરે. આયરો વેબ ડેવલપમેન્ટમાં મનમુ UI UX ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, જે આમાં જોઈએ સમજે. તમારી સ્કિલ ફોલો કરવાની, તમને પેશન જે સારું ગમતું એ કરવાનું, બાકી થઈ પડશે. કોઈનું કંઈ નક્કી નહીં શું થવાનું છે આજ પ્રમાણે. ખબર પડે આજે અહીંયા, કાલે ક્યાંક બીજે હોઈએ. ચલો હવે જઈએ. પાર્થનો બી ફોન આવી ગયો મારા ઉપર કે અમે પહોંચીએ એમ કરે, તો ત્યાં જઈને મળીએ બધા ફ્રેન્ડ્સને. ઓકે કોલેજ में. हेलमेट इज सेफ्टी. आना कहीं रीजन है तो आ नहीं પહેરતો. वो रीजन अभी आपको बताया नहीं जा सकता गाइस. चलो મળીએ. મિલતે હૈ. તો હવે પાર્થભાઈ ગ્રાઉન્ડમાં મળી ગયા આપણા પર. તો અત્યારે તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે 1:30 વાગે હોલ ટિકિટ મળશે, ત્યાં સુધી ટાઈમ પાસ કરો, ક્રિકેટ રમો. પણ અમારા બધા જુનિયર્સે એક્વાયર કરી લીધું છે. બધા પણ છોકરાઓ છે નાના, બાળક દઈએ. બાકી તો શું હવે, એમ તો આવું અમારા જોડે અત્યારે કોઈ છે નહીં રમવા. 2 જણા રમી, કેચ ના ભાઈ બીજા દુઃખની કહાનીઓ શેર કરી રહ્યા. સુખ દુઃખની વાતો કેટલા વર્ષો પછી માર્યા. ના પ્લાનિંગ ચાલે છે કે 16 તારીખ પછી કંઈક વિચારીએ. એક્ઝામ પતે પછી પડાવી દઈએ. વાંધો નહીં. તો થોડો ટાઈમ તમને નિકોલનો વ્લોગિંગ બી મળશે. નિકોલ કોન્ટેન્ટ, હા, ફ્રેશ કોન્ટેન્ટ. એટલે કલોલ વાસી કોન્ટેન્ટ ભાઈ. એટલે કલોલ નાનું જોઈએ, જૂનું થઈ જાય ને પછી એમ નવી વસ્તુ આવી જોઈએ. બરોબર. એટલે પાર્થભાઈ આપણને નિકોલ એક્સપ્લોર કરાવશે. વાંધો નહીં. ત્યાં સ્વાગત છે તમારું. આ વર્ષિલભાઈનો ફોન આવી રહ્યો હતો, અમે જઈને બતાવીએ વર્ષિલભાઈ શું કરે. એકલા બેઠા બચા કોઈ ઉપાડી ગયું તો બિચારા ઉપાડી જાય આમ તો. ભોળો માણસ એવું ને, ભોળો માણસ. ઓકે ચલો મળીએ. જો જિંદગી હોય ને તો આ લોકો જેવી. હા, કોઈ ચિંતા નહીં. ખાઈ પીને હાલ. અસાઇનમેન્ટ લખવાનું નહીં લખવાનું, રહેવા દેવાની કોઈ નહીં, સબમિશન નહીં. એક્ઝામ મેઇન એક્ઝામ સાહેબ ઉભો હોય પછી જતું રહે. સાહેબ બટ કોઈ લઈ લો, કોઈ ના બોલે. ચલો મળીએ કેન્ટીન જઈ. વર્ષિલભાઈ એમની કોઈ ફ્રેન્ડ જોડે વાતો કરી રહ્યા હતા. ફ્રેન્ડ જોડે નહીં ભાઈ, તો ક્લાયન્ટ જોડે. ભાઈ બીજી મંગાય એવી ફૂલ બલ્કિંગ है जो बल्किंग है. एब्स नहीं लाना આપણે तो बल्क गोरिल्ला बनना है भाई को यार. गोरिल्ला બીસ્ટ बनना है. बीस्ट આમ એવું સારું આમ દેખાય ને એવું લાગે જાનવર આવ્યો. હા આગળ હું તને એક બધા ઇન્ફ્લુએન્સર ભાઈ એ કાયદેસર લાવે. ગોરિલ્લા જ છે આ રહ્યો. જો ભાઈ હજી આરા ક્લાયન્ટ નહીં બધા. ના ભાઈ નો ફોલો આવી ગયું છે મોતનું ફરમાન. પરથી કેવું લાગે છે? કશું નહીં, આ તો સમજે લે. આવું તો થતું રહે. કંઈ નહીં, હવે હોલ ટિકિટ લઈને આવ્યા. હો મોતનું ફરમાન કહીએ, મોતનું ફરમાન ભાઈ. કંઈ નહીં, હવે જોઈએ. હવે તો કામ પૂરું, હવે ઘેર. વાંધો નહીં. હા ભાઈ જોરદાર રીલો બનાવે છે. કોઈ કોન્ટેક્ટ જોતો હોય તો હાલ દેજો. DM લિંક ઇન ડિસ્ક્રિપ્શન. શું ના? વર્ષિલ ભોવાણી, બ્લેક મીડિયા. નામ ભૂલ ગયા તું. બ્લેક મીડિયા.
તો આજનું કામ તો પૂરું થઈ ગયું હતું, જે હોલ ટિકિટ નહીં લેવાનું હતું. બસ હવે નીકળ્યા ઘરે. રાજને હજી મળી નહીં, તો એ આવે શાંતિથી. મારા ઘરે જવું પડે એમ છે. તો હવે સાંજે જોઈએ, જવું તો હમણાં થોડી વારમાં જીમ 4 વાગે. તો હવે 5 વાગી ગયા હતા. સાંજે ઉઠીને હવે જીમ જવું ઇમ્પોર્ટન્ટ હતું. તો હવે હું અને કાવ્ય 2 જણા જીમ જઈશું. ત્યાં બી ફ્રેન્ડ્સ આવે અમુક, તો વર્કઆઉટ કરવાની અમુક ક્લિપ્સ આવશે. એના પછી રાત્રે થોડી વાર બેસીશું તો ઠીક, કેમ કે હવે એક્ઝામ આવી એટલે સિરિયસ થઈ જઈએ. પણ લાઈફ એમનેમ જ જતી રહે છે, સિરિયસ નહીં થઈને. તો હવે બતાવીએ શું થાય છે આગળ. આ હમણાં જ મારો ફ્રેન્ડ બન્યો કાવ્ય. આ બી એક ઇન્ફ્લુએન્સર જોરદાર. શું બધું ઘણું. હા, શું નામ આવે? કાવ્ય દવે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બંને ઉપર. બહુ સારો એવો કન્ટેન્ટ છે એનો. તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એને બી. તો આગળ બતાવીએ શું થાય છે. ઓકે. તો બસ હવે અમે નીકળી ગયા છીએ જીમમાંથી. કસરત કરી, ભાઈએ ચેસ્ટ માર્યું આજે. હા. બહુ ટાઈમે 5 મહિના રહીને. તો પછી એટલે બસ હવે જઈએ. રસ્તામાં બ્લોગ બહુ ના ઉતારે, આઈ નો, પણ ઉતાર લઈએ થોડો. ચાલે ચાલે. તો ગાઈઝ આજનું પૂરું યાર. આજ તો થોડું કાર્ડિયો બાકી રહી ગયું, તો કાર્ડિયો કરીને હવે થોડી વાર સ્ટડી કરવા બેસીશું. બાકી બેસવા નહીં જવાય, શરદી ઉધરસ જેવું થઈ ગયું છે મને બી. તો બસ આજના માટે આટલું જ. જય શ્રી રામ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સારું લાગ્યું એ કન્ટેન્ટ તો. ઓકે, બાય.